હેલો મિત્રો, આપણે સવારમાં 4 વ્હીલ લઈને રાજકોટ જવાનું છે, તો ચાલો રાજકોટ. ગાઈઝ, રસ્તામાં તો કોઈ નથી અને ઠંડીનો તો કંઈ અહેસાસ નથી થતો. નીકળીએ પછી ખબર પડે. આપણી 4 વ્હીલમાં સીએનજી ગેસ પુરાવી લઈએ. ચાલો મિત્રો, કમેન્ટ કરજો આ શું છે, મને તો જો કે ખબર નથી. નથી બેન છે કેમ કે હજી તો 8 જ થયા છે અને 8 વાગ્યામાં કોઈ વસ્તુ ના હોય. આપણી 4 વ્હીલ ગાઈસ, તમે જોઈ શકો છો કે આ ટોમી છે. ટોમી જર્મન સફર પણ છે, તો એનું કઈ રિએક્શન નથી. આનું એકનું રિએક્શન છે. આ છે પીલુની મમ્મી, પીલુનો પપ્પા. હેલો ગાઈઝ, આપણે આને નાખીએ છીએ. ભલે આ હજી લઈ આ ભાઈઓ, આ 10 વાળા દઈ દે હજી. હાલે 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 હાલે. આનામાં તો ટાટા, બાય બાય પીલુ, ટાટા. હેલો ગાઈઝ, હવે આપણે અહીંથી નીકળ્યા છીએ. હવે આપણે રીબડાથી ભૂગ્યા છે, હવે નીકળીએ છીએ અહીંથી. હેલો ગાઈઝ, રાજકોટમાં આ પ્રોબ્લેમ છે કે ટ્રાફિક નો યાદ રહે. गाइस, આપણે આયા છે એક હોટલમાં. હોટલ છે બહુ મસ્ત. સામને ડોબરા કૂતરો બેઠો છે. કી હે ઢોલ, કોઈને લગન પ્રસંગ કરવા હોય તો અહીંયા આવજો. ચાલો હવે આપણે અહીંથી નીકળીએ, કેમ કે હોટલ તો આખી આપણે સીન કરી લીધી અને હવે આપણે જવાનું છે બેનની ઘરે. તો ચાલો. પેપર બહુ દોસ્તો, હવે આપણે જાય છે ઘરે. રાજકોટમાં આપણી બેનની ત્યાં આપણે આવ્યા હતા અને હવે જમી બમી નીકળીએ. દાડે થઈ ગયું ટાણું, એટલે ચાલો હવે આપણે જઈએ ઘરે. અને આપણી 4 વ્હીલમાં પડી છે. ભાઈ લોક, પહેલો સ્ટોપ છે અહીંયા અમારો. પછી હમણાં જુનાગઢ આપણે પહોંચી જશું. આ ખુડસ્યું કેવી છે, મસ્ત. એટલે કહું છું, કોઈને પ્રેમ ના કરાય, કોઈને દિલ ના દેવાય, તો જ સારું લાગે. ભલે ગીત મારું છે પણ ચાલેલું એમના મોઢે ચાલેલું છે. એટલે એ બેઠા હોય હેલો ગાઈઝ, અહીંયા ટ્રાફિક તો તમે એકવાર જો. અમે તો જો કે સોંગ સાંભળતા જઈએ છીએ. આ એક ભાઈ ક્લિયર કરે છે, તમે જોઈ શકો છો કે ક્લિયર કરે.
હેલો ગાઈઝ, આ ટ્રાફિક એની હિસાબે હતું કે આગળ એક એક્સિડન્ટ બન્યું હતું અને એ એક્સિડન્ટમાં માણસો તો બધા બચી ગયા એટલે સારું. ભગવાન એની લાજ રાખી દીધી, કેમ કે યાર ફોર વ્હીલને તો જાજુ નુકસાન થયું, પણ ફોર વ્હીલ તો શું ફરીથી એકવાર બનાવી લેશું આપણે ફોર વ્હીલને. અને ચાલો તમે જોઈ લ્યો એકવાર કે ઓલી સાઈડની આખી સાઈડ ભાંગી પડી છે. અને તમે પણ હવે સેફટીથી ચલાવો. ફોર વ્હીલ હોય કે કોઈ પણ વસ્તુ ધ્યાન રાખીને આપણે ચલાવવું તો આપણે અકસ્માત થતા બચીએ. ગાઈઝ રોંગ સાઈડમાં પણ એટલી જ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો કે બહુ જ ટ્રાફિક છે. પણ શું કરવું, રસ્તાનું કામ ચાલે છે એટલે સરકાર પણ શું કરે.